ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। सद्गुरु तं नमामि, सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार, લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણ। मेरा मुझ में कुछ नाए, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे मेरा। बोलिए सद्गुरु महाराज की जय। બધા માતાજી શાંતિથી સાંભળે છે એ બદલ આનંદ। મને એમથી વાતું ન કરે એવું કહું પણ એની મેળે મેળે સાંભળે રાજી થવા જેવું। આજે 12 છે પણ રઘુભાઈનો દિવસ છે તિથિનો। ભરતભાઈનો ભાવ હતો અને એમાં ગોરધનભાઈ, બાપભાઈ, જયંતિભાઈ આ બધા પ્રેમી અંશો, મારી માં, ઓલી મારી માં જ છે, કાંઈ ઘટે નહીં। એટલે બધા ભાવથી ને પ્રેમથી ભેગા થયા છે એ બદલ ખૂબ આનંદ। રઘુભાઈ હરજીવન બાપાની બાજુમાં રહેતા। નાની એવી કુટિયા હતી, નાનું એવું ઘર હતું, એમાં રહેતા વર્ષો પહેલા। અને મંજુબેન બિરાજ હરજીવન બાપાના ઘરે જતા। જય ગુરુ મહારાજ બાપ પધાર બિરાજ। અને ધીમે ધીમે કરતા આજે આખું કુટુંબ અને એનું ઘર ઘણી બધી એક ગુરુ મળ્યા, સદગુરુની પાસેથી એને સત્યની સમજણ લીધી। એ સત્યની સમજણ મળ્યા પછીનું જીવન આખું ફરી ગયું। પછી એને બધી રીતે આખા જીવનમાં આખી ગતિ ફરી ગઈ। સદગુરુ એ તમને એક એવી સમજણ આપે છે, એ સમજણ પછી જ જીવનની શરૂઆત થાય છે। હરિ, ગુરુ અને સંત એ ત્રણેય મનુષ્ય જીવનની સાર્થક કરવા માટે છે। આ વિશ્વના જેટલા જેટલા સત્પુરુષો અને મહાપુરુષો છે આ વિશ્વના જેટલા સંતો, મહાપુરુષો, સત્પુરુષો, હરિ એ આ જીવને આત્મકલ્યાણ માટે જ
એનું જીવન હોય છે કે કોઈ પણ જીવનું કલ્યાણ કેમ થાય, એનો ઉદ્દેશ્ય એ જ હોય છે. બાકી લૌકિક બાબત તો આદિ અનાદિથી ચાલુ છે. જ્યારે આ જીવ ક્યાંથી આવ્યો છે, ક્યાં છે અને ક્યાં જવાનું છે એની સમજણ મેળવે છે, પોતાના આત્મ તત્વનું એને ધ્યાન મળે છે, પોતાના નિજ તત્વનું જ્યારે એને ખ્યાલ આવે છે ને ત્યારે એ જગ્યાએ ઊભો રહી શકે છે પોતાના આત્મામાં. મીરાબાઈએ કીધું છે એક ભજનમાં, આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે. આ ભ્રમણાને ભાંગા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે. જ્યાં સુધી આજે મારે ભરતભાઈનું ઘરે જવું હોય તો મને ભરતભાઈના ઘરની ખબર હોવી જોઈએ, અથવા ભરતભાઈની ઘરે લઈ જાય તો હું જાઉં. એમ આ શરીર એકથી છૂટી જવાનું છે તો આપણું ઘર કયું, આપણું નિજ સ્વરૂપ ક્યાં છે, આપણું આત્મ સ્વરૂપ ક્યાં છે, એ સદગુરુ શાન બતાવે. જ્યારે સદગુરુ એ શાન બતાવે ને ત્યારે તમને તમારી અંદર જે સત્ય વસ્તુ છે, તમારી અંદર જે પરમાત્મા છે, તમારી અંદર ચૈતન્ય તત્વ જે આત્મા છે, તમારી અંદર જે હરિ છે, એની તમને સ્થિતિ કેળવાય, અહીંયા તમારું ધ્યાન સ્થિર થાય. નરસિંહ મહેતાએ કીધું, જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલું પરમાર્થ કરો, પણ તમારું જ્યારે આત્મ સ્વરૂપમાં સ્થિતિ થાય, છોટુભાઈ ધ્યાન રાખજો, સામાન્ય વસ્તુ નથી. સદગુરુ જે આપણને આપે છે, સદગુરુથી જે વસ્તુ મળે છે, મીરાબાઈએ કીધું, વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ, कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो. આજે કેવું છે કે કોઈ પણ વસ્તુ હોય ને, આજે સામાન્ય દાખલા તરીકે આપણે કોઈ પણ કરિયાણું લેવું હોય તો એની દુકાને જવું પડે, મીઠાઈ લેવી હોય તો મીઠાઈ વાળાની દુકાને જવું પડે, સોનું લેવું હોય તો સોનીની દુકાને જવું પડે. એમ જ્યારે આપણે આત્મા નિજ તત્વનું જ્ઞાન લેવું હોય ને તો એ જ્યાં આપણને ધ્યાન મળતું હોય ને ત્યાં જવું પડે. સૂતો જગાડો ગુરુજીએ, દેશ રે દેખાડો ને, અલખા પુરુષ ગુણતાર મારા ગુરુજી તારો ને, જમણા નાથેથી છોડાય, ધન ગુરુદેવા મારા, ધન ગુરુ દાતા રે, ગુરુજી શબ્દ સુણાય. આપણે માઇક ચાલુ કરવું હોય ને તો માઇકની સ્વિચ ચાલુ કરવી પડે, પંખો કરવો હોય તો પંખાની સ્વિચ ચાલુ કરવી પડે, આ ટીવી હોય તો ટીવીની સ્વિચ ચાલુ કરવી પડે, ફ્રીજ હોય તો ફ્રીજની સ્વિચ ચાલુ કરવી. એમ મેઇન સ્વિચ એક હોય, એમ આપણા શરીરની મેઇન સ્વિચ છે એ શ્વાસ છે. પણ શ્વાસે કોઈને લઈને હાલે છે. મહાપુરુષો કહે છે, કર શ્વાસા કી સમરણી, કર અજંપા કા જાપ, પ્રેમ તત્વનું ધ્યાન ધરી લે તો હરિ સોહમ આપવા. પરમાત્મા આખા વિશ્વમાં છે. આ વિશ્વમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા ન હોય. આપણે એની અંદર તાર જોડવો છે. આખા વિશ્વના નાથ હારે તાર જોડવા આવ્યા છે.
આખા વિશ્વમાં પરમાત્મા હોય તો આપણી ગતિ પરમાત્મા તરફ કેમ ન થાય? એવી કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા ન હોય. તો એવું શું છે, એવું શું આપણી પાસે નથી કે આપણને પરમાત્માનું તાર જોડાય છે અથવા નથી જોડાતો? એ પોતાના ઉપર મદાર રાખે છે. મારું ધ્યાન ક્યાં છે? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, અને મંત્ર મૂલમ ગુરુ વાક્ય હૈ, અને મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ગુરુ શું કરે? ગુરુનું કામ છે કોઈ જીવને મુક્ત કરવાનું. સદગુરુ કોઈ દિવસ બાંધે નહીં, ભૂલ ન કરતા. સદગુરુનું કામ છે કોઈ જીવ, આ સંસાર આજકાલનો નથી, આદિ અનાદિનો આમ છે. રામકૃષ્ણ હતા ત્યારે સંસાર હતો, પણ સંસારમાંથી મુક્તની સ્થિતિ એ સદગુરુ બતાવે. એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પુજારા, ભર મેં મત ભૂલો ગમારા, તમે પ્રેમેથી જોઈ લ્યો ત્યારે. મારું કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે તમારા આત્મામાં સ્થિર થાઓ, જ્યારે તમને નક્કી થઈ જાય કે મારી અંદર જ આત્મા છે, હું પોતે આત્મા છું, મારો આત્મા પરમાત્મા બહોત કાલ રહે દૂર, સુંદર મેલા કર દિયા, સદગુરુ મિલે દલાલ. સદગુરુ છે ને એ તમને પરમાત્મા હારેની તાર જોડાવે છે. વ્યવહાર વહીવટ તો એક સાધન છે. આજે અમે ભરતભાઈના ઘરે આવ્યા ગુરુ કૃપાથી, તો ભરતભાઈ અમને ચા પાઈ એનો ભાવ છે, અમને પાણી પાઈ એનો ભાવ છે, અમને પ્રસાદ આપે એનો ભાવ છે, એ જે કાંઈ કરે એનો ભાવ છે, પણ ઉદ્દેશ તો પરમાત્મા હારેનો તાર જોડાય છે. આપણે અહીંયા ભેગા થયા છીએ પરમાત્માનું નામ ભજન અને સત્સંગ માટે ભેગા થયા છીએ. આપણી અંદર જે ચૈતન્ય તત્વ આત્મા બિરાજે છે ને, એ આત્મા છે ને, એને સત્સંગ છે ને એ રેવાતુનો રંગ લાગ્યો રાણાજી જોને, આ હરિના ભજનની ટેવ તો મનુષ્ય જીવનમાં આ સંસારની તમામ વસ્તુ એની જગ્યાએ યોગ્ય છે. આજે આપણે એમ કે મોબાઈલ તો એ જરૂરી છે ભાઈ, એક સાધન છે. આ મકાન તો જરૂરી છે, સાધન છે. ભરતભાઈની પાસે ગાડી છે તો ગાડી એક જરૂરી છે, સાધન છે. આ ટીવી છે તો સાધન છે, પણ એમાં ભરતભાઈ છે ને તો આ બધું છે. એમ પરમાત્મા છે ને તો આખું વિશ્વ છે. આખું વિશ્વને લઈને પરમાત્મા નથી, પરમાત્માને લઈને આખું વિશ્વ છે. ધ્યાન આપો. તમારી અંદર ચૈતન્ય તત્વ આત્મા પરમાત્મા બિરાજે છે ને, એને લઈને આખું વિશ્વ છે. આખા વિશ્વને લઈને પરમાત્મા નથી. તમે છો તો મોબાઈલ છે, મોબાઈલ છે એટલે તમે છો એવું નથી. સમજાય છે શું બોલું છું? તમે છો ને તો આખું વિશ્વ છે. તમારી અંદર આખા વિશ્વનો નાથ બિરાજે છે. એટલે આપણું ધ્યાન, આપણું સંસારમાં સરસો રહે મન પ્રભુની પાસ, તો એની માયા એને વ્યાપે નહીં, જાણવું હરિનું દાસ. સંસારમાં રહેવાનું છે. સંસારમાં ક્યાંયથી કોઈ વસ્તુ બાદ નથી કરવાની, પણ સંસારમાં રહેતા 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 આત્માનું કલ્યાણ કરવાનું છે. જ્યાં સુધી આત્મકલ્યાણમાં તમે નહીં આવો ત્યાં સુધી તમે ચક્કરમાં એમને ફર્યા કરશો. પોતાની અંદર પરમાત્મા બિરાજે છે, પોતાની અંદર આખા વિશ્વનો નાથ બિરાજે છે, એની અને તાર કેમ જોડવું? આ રઘુભાઈ વયા ગયા, પણ રઘુભાઈ પાસે ધ્યાન હતું, એને ગુરુએ આપેલું ધ્યાન હતું. આ ભરતભાઈ પાસે ગુરુનું આપેલું ધ્યાન છે. આ ગોરધનભાઈ પાસે ગુરુનું આપેલું ધ્યાન છે, કારણ કે એને ખબર છે મારે આ શરીર છૂટે તો કઈ જગ્યાએ જવાનું છે. છોટુભાઈ પાસે ગુરુનું ધ્યાન છે, એને ખબર છે કાયા છોડી ચલે જબ હંસા, કહો જીવ કહા જય સમાયા રે. આજે તમે કોઈ તમારે જે ઘરે જવું છે એ ઘરની ખબર ન હોય તો આ શરીર નહોતું ત્યારે તમે હતા. શરીર છે તોય તમે હસો, તોય તમે છો, અને શરીર છૂટી જાય ને તોય તમે હસો. તો તમે કોણ? શરીર નહોતું ત્યારે તમે હતા, એનો અર્થ એ છે કે તમે શરીર નથી. આ શરીર છે ને તમે છો, તો એનો અર્થ એ છે કે તમે શરીર નથી.
આ મકાન છે, મકાનમાં ભરતભાઈ રહે છે, પણ મકાનની બહાર ભરતભાઈ નીકળી શકે અને મકાનમાં આવી શકે. એમ શરીર એક મકાન છે. મકાનમાં રહેવા વાળો મકાનમાં પણ રહી શકે ને મકાનની બહાર પણ રહી શકે. તો મકાનની બહાર પણ રહી શકે ને મકાનમાં રહી શકે એવા તમે કોણ? જ્યાં સુધી આ જીવ પોતાનું કલ્યાણ નહીં છે ત્યાં સુધી આ જીવનું કલ્યાણ નહીં થાય. એટલે મારા બાપ થોડુંક આપણે ભજન, બાપભાઈને કહી થોડુંક ભજન સંભળાવે, ભજન કરી અને પછી પાછો થોડોક સત્સંગ, વળી પછી જયંતિભાઈને કેવું થોડુંક ભજન ધૂન કરીને વળી પાછો સત્સંગ મારો નાચ કરાવશે. ત્યાં સુધી આપણો ઉદ્દેશ આજે આપણે અહીં ભેગા થયા છીએ તો આપણો ઉદ્દેશ આપણું આત્મકલ્યાણ થવું જોઈએ. સત્સંગ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી અંદર જે પરમાત્મા બિરાજે છે ને એનો આપણને સંગ થવો જોઈએ, આપણું આત્મ સ્વરૂપમાં ધ્યાન જવું જોઈએ. તમે એક ગાડી લ્યો છો, મોટર લ્યો છો તો મોટરનો સદુપયોગ કરો છો. તમે કોઈ નોકરી કરો છો તો નોકરીમાં આ દીકરી નોકરીએ ગઈ તો નોકરી કરે છે તો એને એનો પગાર મળે છે. એમ મનુષ્ય જન્મ ધારણ કર્યો તો મનુષ્ય જન્મ સાર્થક બનવું જોઈએ, આપણો જન્મ સફળ બનવો જોઈએ. બાપ આપણે આવ્યા છીએ તો સિકંદર જેવો સાયન્સ સાચીએ છે કે ક્યાં સાથ લે ગયા. આપણી યારે કંઈક ભેગું આવે એવું કરવું મારા બાપ. તો કે ભેગું શું આવે? તો કે પરમાત્માનું નામ. તો નામ કેમ લેવું? આપણે આ બાપભાઈ ધૂન બોલાવડાવી, ખરેખર એક પરમાત્માના નામથી એક અહીંયા વાતાવરણ બને છે. આપણે સત્સંગી સંતો ભેગા થઈને હગાવાલા ભેગા થાય એમાં ફેર પડે. હગાવાલામાં વાત થાય હું થયું તારે હું થયું મારે, લૌકિક વાત થાય. એમાં હરિનામની વાત ન થાય, આત્મકલ્યાણની વાત ન થાય કે તારા આત્માનું કલ્યાણ થયું. એવું કોઈ હગાને પૂછ્યું કે તું તારા આત્મા સ્વરૂપમાં કેટલી વાર રહેશે? એમ કોઈ હગાને પૂછ્યું? જો આ રઘુભાઈ એને ગુરુ મળ્યા હતા ને એટલે તમને બધાને લાઈને ચડાવ્યા. એટલે આજ રઘુભાઈની તિથિ છે ને, જો એના જીવન છે ને એના જીવનમાં કાંઈક હતું એવું, એને ખબર હતી સદગુરુની વાત સાચી છે એટલે તમને બધાને અમારી લાઈને ચડાવ્યા. તો મારું કહેવું એમ છે કે આત્મકલ્યાણમાં લાગો, એમાં તમારું કલ્યાણ છે. મારે આજે હું તમને કહું, તમે ભરતભાઈ મને ગાડીની ચાવી દઈ દે તો મને ગાડીની ચાવીનો મોહ છે, હું ગાડી રાખીશ? કારણ કે મને એની યાર મતલબ નથી. હું એ ગાડી 100% ન રાખું, કારણ કે હું એમાં રોકાયેલો નથી. મારું ધ્યાન છે કોઈ જીવનું કલ્યાણ થાય. અહીંયા હું શું કામ આવ્યો છું? મારો ભાવ રૂપિયા ભેગા કરવાનો કે સંસારના કોઈ ભોગ એ હાટું નથી આવ્યો. હું સંસારના કોઈ પણ ભૌતિક કારણે નથી આવ્યો. એ એક સાધન છે, એ સત્ય નથી. હું સત્યના ઉદ્દેશથી આવ્યો છું. મારો ઉદ્દેશ છે કે તમારા લોકોનું કંઈક કલ્યાણ અને મંગળ થવું જોઈએ. અને જો અહીંયા આવવાથી તમને શાંતિ અને તમારું કલ્યાણ ન થાય તો મારું આવું ખોટું પડે. આ ઘરમાં પરમાત્માના વાતાવરણ બનવું જોઈએ. છોટુભાઈને ઘરે આવું ને હું થોડું ભજન ન કરું તો મારે છોટુભાઈને ઘરે આવવું ખોટું પડે. છોટુભાઈનું કલ્યાણ થવું જોઈએ. મારો ઉદ્દેશ તો તમારા કલ્યાણનો હોવો જોઈએ. બાકી તો બધું ઠીક છે ને યાર, એ સાધન છે. સાધન કોઈ પણ વસ્તુ હોય પણ આપણો ઉદ્દેશ શું છે? સાધ્ય. આપણું ધ્યાન છે ને સાધ્ય ઉપર હોવું જોઈએ. મહાપુરુષો આ વિશ્વના જેટલા મહાપુરુષો છે એ દરેક જીવના કલ્યાણ માટે છે. અને મારી તો ફરજ આવે, હું અહીંયા ભજન કરવા આવું તો હું કઈ ઉપકાર કરતો નથી. મારી ફરજ આવે, મારે કરવું જ જોઈએ. હું સત્સંગ કરું તો મારે સત્સંગ કરવો જોઈએ. એ મારી કર્તવ્ય ફરજ છે. અરે તમે પ્રભુનું નામ લ્યો ને તો એ તમારી ફરજ છે. તમારા આત્માનું કલ્યાણ થાય. તું સત્સંગમાં આવ તો તારું કલ્યાણ થાય. તું ગુરુદ્વારે આવ તો તારું કલ્યાણ થાય. તું કોઈ સારા વિચાર કર તો તારું કલ્યાણ થાય. એટલે મારા બા બીજું કાંઈ હું તમને વધારે નથી કહેતો, પણ આત્મકલ્યાણ કઈ રીતે થાય, તમારો જીવન સફળ કેમ બને, તમારું આ મનુષ્ય જીવન સાર્થક કર્યું છે તો એમાં કુછ તો સાથ લે જા. યહાં સે વહાં જાને કા સામાન ભર લે. સરદાર સાહેબની એક વાણીમાં કહે છે, સરદાર સાહેબ કહે છે કે તમારા જીવનને એવું બનાવો કે જે તમારા જીવનની હારે તમારા જીવનની જે ગતિ છે ને એની હારે એ વસ્તુ તમારી સ્થિતિ પરમાત્મા તરફ જાય.
એટલે મારા બાપ થોડી વાર પછી મારો નાચ સત્સંગ કરાવશે એમ કરશું. બાપભાઈને કહી ભજન જે રીતે તમારે લેવડાવવાના હોય એ રીતે, જો તમે ગાતા હો તો એ રીતે, અને તમને એમ થાય કે ઝીલવાનું છે તો એ રીતે મારા બાપ અમને થોડાક ભજન સંભળાવો. પછી પાછો થોડોક સત્સંગ કરશું. પછી અમારા જયંતિભાઈ ભજન ગાય, પછી પાછો થોડોક સત્સંગ કરશું. બોલો સદગુરુ મહારાજ. આપણો ઉદ્દેશ છે આત્મકલ્યાણ. તમારું જીવન સફળ કઈ રીતે બને? પૈસા મળી જાય, ધંધો મળી જાય, સંસાર વ્યવહાર મળી જાય, ઘરવાળા થઈ જાય, બાળકો થઈ જાય. એક ગાંડો માણસ હોય ને એને કોક બેનાને તમે રૂમમાં પૂરી દો એટલે બાળકો થઈ જાય, એ મહત્વનું નથી. સંસાર થઈ જાય પણ આત્મકલ્યાણ કરવું ને એ મહત્વનું છે. ધ્યાન આપજો. હું તમને કોઈ પણ વાત કરું એની પાછળનો ઉદ્દેશમાં ધ્યાન આપજો. આત્મકલ્યાણ છે ને એ મનુષ્ય જીવનની સાર્થકતા છે. તમારું જીવન સફળ કઈ રીતે બને એ ધ્યાન હોવું જોઈએ. એ તમારા હાથમાં છે. બોલો સદગુરુ મહારાજ.